નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદને પગલે જરૂરી પગલાં સીએમએ આપી સૂચના। મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો ખાસ કરીને મિત્રો મહીસાગર, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે મિત્રો આ દરમિયાન ભારે વરસાદને પગલે જરૂરી પગલાં લેવા પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સૂચનાઓ આપી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવી ગઈ મિત્રો અંબાલાલ પટેલની નવી નોકોર આગાહી। રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। અંબાલાલ પટેલે તારીખ 17, તારીખ 18 અને 19 જૂનના રોજ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે। જુનાગઢ, નવસારી, સુરત, વલસાડ, નર્મદા, તાપી, પંચમહાલ અને મિત્રો ખંભાતમાં ભારે વરસાદ પડશે। તો વડોદરા, નડિયાદ, ખંભાત, આણંદ અને મિત્રો ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં પણ હળવાથી લઈને ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રામ ભક્તો માટે આવ્યા સારા સમાચાર। તો ખાસ કરીને મિત્રો અયોધ્યા રામ મંદિરને લઈને સારા સમાચારો સામે આવ્યા છે। રામ દરબારના દર્શન કરવા માંગતા ભક્તો માટે પાસ વ્યવસ્થા કરાઈ છે, જે મિત્રો પાસ મર્યાદિત સંખ્યામાં આપવામાં આવે છે। ખાસ કે મિત્રો દર્શન માટે પણ સમય નક્કી કરાયો છે, જેમાં શુક્રવારે મિત્રો 7 વાગ્યાથી લઈ 9 વાગ્યા સુધી, સવારે 9 વાગ્યાથી લઈ 11 વાગ્યા સુધી, તો બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી લઈ 5 વાગ્યા સુધી, તો સાંજે 5 વાગ્યાથી લઈ 7 વાગ્યા સુધી મિત્રો રામ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 4 વાગ્યા સુધીમાં 176 તાલુકામાં વરસાદ ખાબક્યો। મિત્રો આજે સાંજે 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 176 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 અને સાયલામાં 6, તો મૂળીમાં 5, ઉમરાળામાં 4 મિત્રો, બોટાદમાં 4, થાનગઢમાં 4 અને વલભીપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। તો અમદાવાદમાં પણ મિત્રો વાસણના બેરોજનો એક દરવાજો 3 ઇંચ જેટલો ખોલાયો છે। ભાવનગરમાં શેત્રુંજી ડેમ 100% ભરાયો છે। તો આ ડેમના તમામ મિત્રો 59 દરવાજા 2 ફૂટ ખોલાયા છે। તો નીચાણવાળા 17 ગામોને પણ એલર્ટ કરાયા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રથયાત્રાને લઈને મિત્રો બ્રેકિંગ ન્યૂઝ। અમદાવાદમાં યોજાનારી મિત્રો જગન્નાથ યાત્રાને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે। જગન્નાથ રથયાત્રા સાદગીપૂર્ણ રીતે મિત્રો નીકળી શકે તેવી માહિતી સામે આવી છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના 250 થી વધુ લોકોના મૃત્યુ થયા છે, ત્યારે મિત્રો ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે મિત્રો કાઢવામાં આવે તેવી મિત્રો સંભાવનાઓ છે। સરકાર અને જગન્નાથ મંદિરના મહંત તેમજ મિત્રો ટ્રસ્ટીની સાથે બેઠક કર્યા બાદ મિત્રો આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે। પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદને પગલે ઇમરજન્સી બેઠક બોલાવાય। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે। સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે રાહત કમિશનરની બેઠક મળી છે, જેમાં મુખ્યમંત્રી પણ સામેલ હશે। આ બેઠકમાં પણ રાહત અને બચાવ કાર્યની ચર્ચા કરવામાં આવશે। તો આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, પોરબંદર, જુનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મહુવામાં મેઘતાંડવ। તો મિત્રો વડલીમાં 5 મકાનો ધરાશાયી। ભાવનગર જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે સરેરાશ મિત્રો 10 ઇંચ વરસાદ મહુવાની આજુબાજુના વિસ્તારોમાં પડ્યો હતો। સાથે જ મિત્રો વડલી ગામમાં મેઘરાજાએ તાંડવ મચાવતા 5 મકાન ધરાશાયી થયા હતા અને 250 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેનાથી મિત્રો ઘર વખરીને ભારે નુકસાન થયું છે। તો ઉમરાળાનું મિત્રો થપનાથ ગામ મિત્રો સંપર્ક વિહોણું બન્યું છે અને પાલીતાણા સિહોરમાં 11 ઇંચ વરસાદે જળબંબાકાર સર્જાયો છે। તો શેત્રુંજી ડેમનું જળસ્તર સતત મિત્રો વધી રહ્યું છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નીતિશ સરકારે 20 જૂન સુધીમાં ખેડૂતોને બીજ પૂરા પાડવા સૂચનાઓ જારી કરી. તો મિત્રો પાકની વાવણી માટે બિહારના ખેડૂતોને સમયસર અને પ્રમાણિત અને અદ્યતન બીજ પૂરા પાડવાના ઉદ્દેશ સાથે બિહાર સરકારે બીજ વિતરણ અભિયાનને ઝડપી બનાવ્યું છે. આ સંદર્ભમાં મિત્રો નાયબ મુખ્યમંત્રી કમ કૃષિ મંત્રી વિજયકુમાર સિંહાએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી અને કહ્યું હતું કે 20 જૂન સુધીમાં ખેડૂતોને કોઈ પણ કિંમતે તમામ પાકના બીજ ઉપલબ્ધ કરાવવા જોઈએ. તેમણે મિત્રો જણાવ્યું હતું કે શારદી ખરીફ 2025 માટે બીજ વિતરણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તો હાઇબ્રિડ ડાંગરના બીજ વિતરણનો લક્ષ્યાંક 30,000 ક્વિન્ટલ, ઉચ્ચ ઉપજ આપતી ડાંગરની જાતોનો લક્ષ્યાંક 30,000 ક્વિન્ટલ, હાઇબ્રિડ મકાઈ માટે 9,500 ક્વિન્ટલ અને તુવેર માટે 9,700 ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કિસાન ડ્રોન યોજના 2025 હવે ખેડૂતોને મિત્રો સરકાર આપી રહી છે મિત્રો સબસિડી. મિત્રો ડ્રોન ખરીદવા ગુજરાત સરકાર દ્વારા 90% સુધીની સબસિડી છે તે મિત્રો આપી રહી છે. ભારત સરકાર દ્વારા મિત્રો કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવાના પ્રયત્ન મિત્રો અત્યારે હાલ સતત પ્રયત્નશીલ છે. કિસાન ડ્રોન યોજના 2025 એ એવા જ મિત્રો એક પ્રયાસનો ભાગ છે જેના માધ્યમથી ખેડૂતોને ખેતી માટે ડ્રોન આપીને તેમના કામને વધુ અસરકારક અને સમય બચાવનાર બનાવવાનો ઉદ્દેશ છે. આ યોજનાનો લાભ લઈને મિત્રો ખેડૂત ઓછી મહેનતથી વધુ ઉત્પાદન મેળવી શકે છે અને ઓછા ખર્ચે ખેતી કરી શકે છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને આ યોજના હેઠળ કેટલી સહાય મળવા પાત્ર છે તો કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે છે. ખાસ કરીને મિત્રો કેટલીક શ્રેણીગત ખેડૂતો માટે 50% થી 90% સુધી સબસિડી ઉપલબ્ધ છે. સાથે સાથે ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવે છે જેથી મિત્રો ખેડૂતો તેમને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે છે. તો મિત્રો આ સહાય છે કયા ખેડૂતો અને કોને મળવા પાત્ર છે તેમની વાત કરી દઈએ તો આ સહાય મિત્રો સામાન્ય ખેડૂતોને તેમજ મિત્રો સામાન્ય જે પણ ખેડૂતો હોય તેમને મિત્રો 50% સુધીની સહાય મળે છે. તો ખાસ કરીને મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય, મહિલા ખેડૂતો હોય તેમને મિત્રો 90% સુધીની સબસિડી છે તે મિત્રો મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળે છે વર્ષે 36,000 રૂપિયાની સહાય. તમે પણ મિત્રો અરજી કરી શકો છો. કેન્દ્ર સરકારનો દાવો છે કે મિત્રો દેશના ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખાસ મિત્રો યોજનાઓ ચલાવી રહી છે. આમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી લઈને ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન પાક બીમા યોજનાનો વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી મિત્રો એક પીએમ કિસાન માનધન યોજના પણ શામેલ છે જેમાં મિત્રો ખેડૂતોને દર વર્ષે 36,000 રૂપિયા મળી શકે છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને કેવી રીતે આ 36,000 રૂપિયા મળી શકે છે તેમની વાત કરી દઈએ તો ભારત સરકાર દ્વારા મિત્રો ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોના વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મિત્રો સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે. તો ભારત સરકારની આ યોજનામાં તમે મિત્રો રોકાણ કરીને ખેડૂતો મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા એટલે કે મિત્રો વાર્ષિક 36,000 રૂપિયા પેન્શન મેળવી શકે છે. દેશના ઘણા ખેડૂતો આ યોજનામાં અરજી કરીને મિત્રો આર્થિક સ્તરે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. તમે ફક્ત મિત્રો 18 થી લઈને 40 વર્ષની ઉંમરે જ પીએમ કિસાન માનધન યોજનામાં અરજી કરી શકો છો. રોકાણની રકમ તમે જે પણ ઉંમરે અરજી કરો છો તેના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમે મિત્રો 18 વર્ષની ઉંમરે અરજી કરો છો તો તમારે મિત્રો દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રોકાણ 60 વર્ષની ઉંમર સુધી કરવાનું રહેશે. 60 વર્ષની ઉંમર પછી તમને મિત્રો દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે મળશે 36,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના હેઠળ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો 18 વર્ષ સુધીના
બાળકને મિત્રો દર મહિને 1,000 રૂપિયા અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000 રૂપિયાની સહાય અપાય છે। તો તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના મિત્રો સંતાનો જો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે। હાલમાં જ મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણ મિત્રો અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000 ની સહાય ચૂકવાય છે। જો તમારી બાજુની અંદર પણ મિત્રો આવું કોઈ બાળક હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વર્ષે મિત્રો 36,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે 2,500 રૂપિયાની સહાય। મિત્રો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચારો આવ્યા છે। સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે, જેમાં ખાસ કરીને મિત્રો ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે। મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને આ યોજના હેઠળ મિત્રો સબસિડી આપવામાં આવે છે। મિત્રો ખેડૂતોને સ્પ્રે પંપ પર 2,500 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। તમે મિત્રો નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને મિત્રો સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળવાનો છે। આ યોજનાનો લાભ મિત્રો કોણ લઈ શકે છે તો ખાસ કરીને મિત્રો જે પણ સ્પ્રે પંપ સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ હોય તો દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય। મિત્રો સરકાર સમયાંતરે ગરીબ લોકો માટે નવી યોજનાઓ લાવતી રહે છે, જેથી મિત્રો લોકોને તેમનો મહત્તમ લાભ મળી શકે। આ વખતે પણ મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લાવી છે, જેમાં મિત્રો ખાસ કરીને રેશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયા અનાજની સાથે મિત્રો મળવાના છે। સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે અને આ યોજનાનો લાભ મોટા ભાગના લોકોને મળવાની અપેક્ષા છે। મિત્રો ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે છે જે મિત્રો સૌથી વધુ ફાયદાકારક છે અને જેમની મિત્રો આર્થિક સ્થિતિ સારી નથી, કારણ કે મિત્રો તેવા તમામ ગરીબ પરિવારોને હવે મિત્રો અનાજની સાથે દર મહિને 1,000 રૂપિયાની સહાય સાથે મિત્રો આપવામાં આવશે। આ યોજનાનો હેતુ મિત્રો ફક્ત ગરીબ પરિવારોને મફત રાશન આપવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ કરવાનો છે। મિત્રો આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળવાનો છે જે મિત્રો સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડોને પૂર્ણ કરશે। આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે રેશન કાર્ડ ધારક હોવું જોઈએ। આ ઉપરાંત મિત્રો તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। જો મિત્રો રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવામાં આવ્યું નથી હોય અથવા તો મિત્રો તમે કરેલું નથી તો તમને મિત્રો આ યોજનાનો લાભ નહીં મળે। આ યોજનામાં દરેક લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે। તો ખાસ કરીને મિત્રો આમાં અરજી કેવી રીતે કરવાની રહેશે તો જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે મિત્રો બધા માપદંડોને પૂર્ણ કરી અને તમે આ યોજનામાં લાભ લઈ શકો છો। તમે મિત્રો રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટની મિત્રો મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકો છો। આમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવક પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર હોવું મિત્રો જરૂરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયા સુધીનો વીમો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે મિત્રો સરકારે વર્ષ 2020ની અંદર માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી। આ યોજનાને ઘણો મિત્રો હાલ અત્યારે પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આર્થિક સહાય ઉપરાંત મિત્રો સરકાર ઈ શ્રમ કાર્ડ મિત્રો ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ મિત્રો આપે છે। તો ઈ શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગારી માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારી પાસે મિત્રો આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો આ સહાય કેવી રીતે મળવા પાત્ર છે તેમની વાત કરી દઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। તો મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી। આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાવાના ઉદ્દેશ સાથે તેમજ મિત્રો સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી। જનધન યોજના હેઠળ મિત્રો તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો। પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી મિત્રો વિશેષ સુવિધાઓ એ છે કે જેમણે પણ મિત્રો જનધન ખાતું ખોલાવ્યું છે તેમને મિત્રો ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેને મિત્રો ઓવરડ્રાફ્ટની સુવિધા કહેવામાં આવે છે। આ એક મિત્રો પ્રકારની લોન સુવિધા રહેલી છે જેમાં મિત્રો તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે મિત્રો આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટેની અરજી કરી શકો છો। જ્યારે મિત્રો આ યોજના હેઠળ મિત્રો તમે જનધન યોજના હેઠળ અકસ્માતનો વીમો છે તે પણ મિત્રો લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતો દેવાદાર બન્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે। ગુજરાતમાં મિત્રો ખેડૂતોને આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે। રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોને માથે 50,000 કરતા વધુનું દેવું થઈ ગયું છે। તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર 2 લાખ રૂપિયાથી લઈ 5 લાખ રૂપિયા સુધીનું દેવું છે। તો ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર રહેલું છે। કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4318 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક 12,631 રૂપિયા નોંધાય છે। રાજ્ય સરકાર મિત્રો એવો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોને આવક બમણી થઈ ગઈ છે, પરંતુ મિત્રો હકીકત કંઈક અલગ છે। મિત્રો અન્ય રાજ્યની આવક તો મહિને 25,000 કરતા પણ વધારેની રહેલી છે। તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું એવું કહેવું છે કે જો ખેડૂતોને મિત્રો યોગ્ય સમયે પોષણક્ષમ ભાવ મળે તો પણ મિત્રો તે દેવાના ભારમાંથી તેમને મિત્રો રાહત મળી શકે।